वेलकम टू प्राजापंख न्यूज। आप देख रहे हैं प्राजापंख न्यूज। લોકપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈના કરકમલોથી શિલાલેખ, સાનિદર્શન અને કનકપુરમાં રોશનીનો નવો યુગ શરૂ. અંદાજિત 46.90 લાખના સ્ટ્રીટલાઇટ પ્રોજેક્ટનું લોકાર્પણ, વિકાસની પ્રતિબદ્ધતાનો જીવંત દાખલો. આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ. મિત્રો, હિન્દી ફિલ્મનો પ્રસિદ્ધ સંવાદ છે, એક બાર મેને કમિટમેન્ટ કર દી તો ફિર મેં અપની ભી નહીં સુનતા. અને આ સંવાદ જો કોઈ પર સાચો બેસતો હોય તો તે છે 84 વિધાનસભાના લોકપ્રિય અને કાર્યનિષ્ઠ ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ પર. લગભગ 1991 થી 92ના એટલે અંદાજિત 35 વર્ષના રાજકીય અનુભવથી પરિપક્વ બનેલા શ્રી સંદીપ દેસાઈએ જનતાને આપેલા વચનો હંમેશા કાર્ય દ્વારા સાબિત કર્યા છે. એમએલએ બન્યા પહેલા અને ત્યારબાદ પણ ગ્રામ પંચાયત, નગરપાલિકા અને આજે વોર્ડ નંબર 30 સાથે સાઉથ ઝોન બી, કનકપુર વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કામો તેમણે સતત કરાવ્યા છે. આ જ વિકાસયાત્રાના ભાગરૂપે આજે ડ્રાફટ ટીપી 59, પાડીકંદે સચિન કંસાડ વિસ્તારમાં આવેલા 3 અલગ અલગ સ્થળોએ નવી સ્ટ્રીટલાઇટ સિસ્ટમના કામોનું ભવ્ય લોકાર્પણ એમના હસ્તે સંધ્યા સમયે કરવામાં આવ્યું. પ્રથમ શિલાલેખ રો હાઉસ સોસાયટી, આંતરિક રસ્તાઓ પર 11,38,847 રૂપિયા 21 પૈસા. બીજું સાનિદર્શન રો હાઉસ, ત્રીજું કનકપુર, સચિન આંતરિક રસ્તાઓ પર 3,48,897 રૂપિયા 9 પૈસા તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ, કનકપુર કંસાડ, સચિન નવસારી મેઇન રોડથી શ્રીરામનગર સુધી 32,092,464.28 આ રીતે કુલ 46,90,208 રૂપિયા 58 પૈસાના ખર્ચે સ્ટ્રીટલાઇટ સિસ્ટમનું લોકાર્પણ તારીખ 7 જાન્યુઆરી 2026 બુધવાર સંધ્યાકાળે. શિલાલેખ, સાનિદર્શન રો હાઉસ અને છેલ્લે એસએમસી ગાર્ડન, કનકપુર ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. લોકાર્પણ બાદ શિલાલેખ, સાનિદર્શન અને કનકપુરના માર્ગો પર રોશની જ રોશની છવાઈ ગઈ, જેને સ્થાનિકોએ દિવાળીની દિવાળી સમાન ગણાવી. શુભ પ્રસંગે પોતાના પ્રવચનમાં ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું કે આ વિસ્તારને તાપી નદીનું પીવાનું પાણી, 50 બેડની આધુનિક હોસ્પિટલ, 3 સરકારી શાળાઓ તેમજ રોડ ડ્રેનેજ જેવી તમામ સુવિધાઓ પૂરી પાડવી મારી જવાબદારી છે. જનહિતના તમામ કામો મંજૂર થઈ પૂર્ણતાના આરે છે. પાણીની 3.5 કરોડથી વધુની નવી યોજના પણ મંજૂર કરાવી છે. કોઈ પણ કામ માટે નિર્ભયપણે મારું ધ્યાન દોરશો. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, કોર્પોરેટર શ્રીમતી પિયુષાબેન પટેલ, રીનાદેવી રાજપૂત, ઝોનલ અધિકારી શ્રી પરેશભાઈ પટેલ, ડેપ્યુટી એન્જિનિયર શ્રી મહેશ રાઠોડ, બોર્ડ પ્રમુખ શ્રી તેજસભાઈ આહિર, મહામંત્રી શ્રી મનોજસિંહ સોલંકી, મુકેશ પટેલ, ઉપપ્રમુખ ભગીરથ બેહરા, યુવા મહામંત્રી અમિત શર્મા, ગુજરાત પ્રદેશ વલસાડ એસસી પ્રભારી શ્રી ચંપક પરમાર સહિત અનેક રાજકીય, સામાજિક આગેવાનો, વિવિધ મોરચાના કાર્યકરો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા. સ્થાનિક નાગરિકોએ એકસ્વરે જણાવ્યું કે સંદીપ દેસાઈએ અમારા વિસ્તારમાં વિકાસની એવી રોશની પાથરી છે કે રાત પણ હવે દિવસ જેવી લાગે છે. આજે પ્રજાપંખમાં આટલું જ. ફરી મળીશું બીજા સમાચાર સાથે.